અવતારી છે ઓલિયો જેને પ્રભુ ભજનમાં પ્રીત, રૂખડા પીરે રાખી રૂડી રઘુકુળની રીત. વાત કરવી છે રૂખડા પીરની. આશરે 250 વર્ષ પહેલા રાજુલા તાલુકાનું પંખીના માળા જેવડું ગામ વાવડી અને અહીં જીવા બાપુ ધાખડાને ત્યાં રૂખડા પીરનો જન્મ થયો. બાળપણથી જ પ્રભુ ભક્તિનો રસ લાગ્યો હતો. એક સમયે તેઓ ગાયો ચરાવતા હતા, ત્યારે એક સિદ્ધ સંત ત્યાંથી પસાર થાય છે. રૂખડ પીરે આ સંતને ગાયનું દૂધ પીવાનો આગ્રહ કર્યો. સંત દૂધ પીને ખૂબ જ પ્રસન્ન થયા અને આશ્રમે સેવા કરવા આવવાનું કહ્યું. પણ રૂખડ પીરે કહ્યું, તમારે મને દીક્ષા આપવી પડશે. સંતે રૂખડ પીરમાં પ્રતાપી પુરુષ જોયા અને દીક્ષા આપી. આ સિદ્ધ સંત કંગાળાદાસ બાપુ હતા. આગળ જઈને તેઓ રૂખડ પીરના ગુરુ બન્યા. રૂખડા પીરે અનેક પરચાઓ આપ્યા અને શિવરાત્રિના દિવસે સમાધિ લીધી. રૂખડા પીર સાથે અહીં રામદેવજી, દ્વારકાધીશ, હનુમાનજી મહારાજ, માખણિયાવાળા મામાદેવના પણ દર્શન કરી શકો છો. સાતમ આઠમ, તુલસી વિવાહ જેવા તહેવારોની અહીંયા ભવ્ય ઉજવણી થાય છે અને દૂર દૂરથી શ્રદ્ધાળુઓ આવે છે. અમરેલીથી 71 કિલોમીટર અને રાજુલાથી 15 કિલોમીટરના અંતરે વાવડી ધામ આવેલું છે. બાવા